Dear student, today we are going to learn Standard 12th English Second Language Unit 3 Read 1 Part 3. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા ત્રીજો યુનિટનું પહેલું રીડનો પાર્ટ 3 ભણીએ. આજે સ્ક્રીન ઉપર જે દેખાય છે તે પાર્ટ બીમાં છેલ્લી મિનિટોમાં જોયું હતું એનું રિપીટેશન છે. એ જરા યાદ કરી લઈએ એટલે આપણે આગળ સમજવામાં અનુકૂળ પડે. વાત આમ છે, વેન યુ થિંક અબાઉટ એ સ્ટ્રેસફુલ ડે ડેટ લાઈ ઇન ફ્રન્ટ ઓફ યુ. વેન યુ થિંક, જ્યારે તમે વિચારો છો, એબાઉટ એ સ્ટ્રેસફુલ ડે, તાણભર્યો દિવસ. સ્ટ્રેસફુલ ડે, તાણભર્યો દિવસ. દેટ લાઈ ઇન ફ્રન્ટ ઓફ યુ. લાઈ એટલે પડેલો, રહેલો. ઇન ફ્રન્ટ ઓફ યુ, તમારી સમક્ષ. જ્યારે તમે તમારી સમક્ષ રહેલા એક તાણભર્યા દિવસ વિશે વિચારો છો ત્યારે યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ. યોર થોટ્સ, તમારા વિચારો, રન્સ અહીંયા આવે છે, મગજમાં આવે છે, દોડે છે. એપ્રોક્સિમેટલી, લગભગ, લાઈક ધીસ, આ મુજબ. જ્યારે તમે એક તમારી સમક્ષ રહેલા એ તાણભર્યા દિવસ વિશે વિચારો છો ત્યારે તમને લગભગ આ રીતે વિચારો આવતા હોય છે. ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. ઓ માય ગોડ, અરે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ. મારે કેટલું બધું કામ કરવાનું છે. અરે ભગવાન, મારે કેટલું બધું કામ કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ. મારે એક્સ, વાય અને ઝેડ કામ કરવાનું છે. એન્ડ આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. અને પછી એ અને બીને અલગ તારવાના છે. અરે ભગવાન, મારે કેટલું બધું કામ કરવાનું છે. મારે એક્સ, વાય, ઝેડ કામ કરવાનું છે. મારે એ અને બીને અલગ તારવાના છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. આઈ ડોન્ટ નો, મને ખબર નથી, હું જાણતો નથી. હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, આ બધું જ કામ કેવી રીતે કરી શકીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. મારી પાસે તો જમવાનો, ખાવાનો પણ સમય નથી. આજનું છે. હવે અહીં સુધી જે આપણે સમજ્યા તે પાર્ટ 2નું હતું. હવે જે આજનું જે છે પાર્ટ 3માં તે આ લેવાનું છે. બેઝિકલી, મૂળભૂત રીતે જોઈએ તો ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન ઇટ ઇઝ. ધ ડે, દિવસ, હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, હજુ તો શરૂ નથી થયો ત્યાં જ યુ આર ઓલરેડી ઇન ઇટ ઇઝ, તમે મૂંઝવણમાં આવી જાઓ છો. મોટા ભાગે આપણી માનસિક સ્થિતિ આવી જ હોય છે. જ્યારે એકસાથે અનેક કામ કરવાના ભેગા થઈ જાય, અથવા જે તે કામ આપણે કરી શકીએ એમ ન હોય, અથવા આપણી ફેવરેબલ પરિસ્થિતિ ન હોય, ત્યારે આપણે હમણાં જ વાત કરી તેમ આપણે કામને ગણાવવા માંડીએ છીએ. એક્સ, વાય, ઝેડ કામ કરવાનું છે, એ બી અલગ તારવાના છે, કેટલું બધું કામ પડ્યું છે. આમ કામ તો બાકી જ રહે છે. કામ તો હજી આપણે શરૂ કર્યું જ નથી હોતું, પણ દિવસની શરૂઆત થાય ત્યાં જ આ કામના આ બધા વિચારો આપણને મૂંઝવણની અવસ્થામાં મૂકી દે છે. તો એનાથી શું થાય એ લખ્યું છે આગળ. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. વોટ ઇઝ હેપનિંગ, બને છે એવું કે યોર માઇન્ડ, તમારું મન, રેસિંગ અહેડ ઓફ યુ, તમારી આગળ દોડવા માટે છે. બને છે એવું કે તમારું મન એ તમારી આગળ દોડે છે. હંમેશા આવું બને છે. એકચ્યુઅલ કામ કરતાં કામના વિચારો ખૂબ આગળ દોડતા હોઈએ છીએ. જેવી રીતે એને આપણે બીજી રીતે સમજી શકીએ કે આપણે એવો ઘણી વખત અહેસાસ કર્યો હોય કે ફિલ્મની સ્ક્રીન ઉપર બે વ્યક્તિ ફાઇટિંગ કરતા હોય, કોમ્બેટ કરતા હોય, તો એ વિશેનો વિચાર આપણે કરતા હોઈએ છીએ. અને આપણે કોઈ એકની ફેવરમાં, એકને ધ્યાનમાં લઈ, જેમ કે હીરોની સાઈડમાં પિક્ચર જોતા હોઈએ તો એને ધ્યાનમાં લઈ આપણે આંતરિક રીતે દ્વંદ્વ કરતા હોઈએ છીએ, આંતરિક રીતે કોમ્બેટ કરતા હોઈએ છીએ. અસલમાં એ આપણી વાસ્તવિક સ્થિતિ નથી. આપણે તો માત્ર નિહાળતા હોઈએ છીએ, પણ આંતરિક મનોસ્થિતિમાં આપણે એ કોમ્બેટ કરવા માંડીએ
દ્વંદ્વ યુદ્ધ કરવા માંડીએ અથવા ઝઘડો કરીએ અથવા ફાઇટિંગ કરવા માંડતા હોઈએ માનસિક રીતે. અને એ વધારે સારી રીતે જોવું હોય તો નાના બાળકોમાં એ જોઈ શકાય કે સ્ક્રીન ઉપર કોઈ બે વ્યક્તિ ફાઇટિંગ કરે છે તો સામાન્ય રીતે નાનું બાળક હીરોની સાઈડમાં પિક્ચર જોતું હોય છે અને એ પોતે એ હીરોની સાથે અથવા હીરોની જેમ અથવા હીરોના સ્વરૂપમાં ફાઇટિંગ કરવા માંડે છે, પણ એ ફિઝિકલી એના માટે સક્ષમ હોતું નથી. એટલે એ આ જ બતાવે છે કે બને છે એવું કે આપણું મન આપણે આગળ દોડવા માંડે છે. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ you will feel once you have completed all the tasks ahead. And anticipating, અને તમે એવી ધારણા કરો છો, how tired and stressed, તમે કેટલા થાકી જાઓ છો, ત્રાસી જાઓ છો. You will feel once, એક વખત you have completed, તમે પૂર્ણ કર્યું, all the tasks, બધું જ કાર્ય ahead, આગળ રહેલું. અને તમે એવી ધારણા કરવા માંડો છો કે તમારી સમક્ષ રહેલું એ બધું જ કામ પૂર્ણ કરશો ત્યાં સુધીમાં તમે કેટલા થાકી ગયા, કેટલા ત્રાસી ગયા. બને છે એવું કે તમારું મન એ તમારી આગળ દોડવા માંડે છે અને તમે એવી ધારણા કરો છો કે તમારી સમક્ષ રહેલું એ બધું જ કામ પૂર્ણ કરો ત્યાં સુધીમાં તમે કેવા થાકી ગયા, કેવા ત્રાસી ગયા. These frantic thoughts start weakening your energy. These frantic thoughts, આ ત્રાસના કાલ્પનિક વિચારો, આ મહેનતના કાલ્પનિક વિચારો, આ કામ કેટલું બધું કરી લીધું આપણે એના કાલ્પનિક વિચારો, સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, તમારી શક્તિને નબળી પાડે છે. ત્રાસના કાલ્પનિક વિચારો એ તમારી શક્તિને નબળી પાડે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, આના પરિણામે યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે. યુ આર એન્ટરિંગ, તમે પ્રવેશો છો ઇન્ટુ અ બિઝી ડે, એક વ્યસ્ત દિવસમાં, વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, તમારી સામાન્ય ઉર્જા કરતાં માત્ર અડધી જ ઉર્જા દ્વારા. ત્રાસના આ કાલ્પનિક વિચારો એ તમારી શક્તિને નબળી પાડે છે. એના પરિણામે તમે એક વ્યસ્ત દિવસમાં માત્ર અડધી ઉર્જા સાથે જ પ્રવેશો છો. Then when you end up shattered at the end of the day, you seem to have proved that you are right all along. When you end up, જ્યારે તમે અંત લાવો છો, સેટરડે એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસની અંતે રહેલું આડું કામ પૂર્ણ કરવાનું. ત્યાર પછી જ્યારે દિવસને અંતે તમે એ તમારું કામ જેમ તેમ કરીને પૂર્ણ કરો છો ત્યારે યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ, તમે એ વાત સાબિત કરવા માંગો છો કે યુ આર રાઇટ ઓલ અલોંગ, તમે કેટલા સાચા હતા. યુ હેડ એ ડ્રેડફુલ ડે, તમે એક ભયાનક દિવસ વિતાવ્યો. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ, અને તમે શારીરિક રીતે ખૂબ જ થાકી ગયા. અને then when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. અને ત્યાર પછી જ્યારે તમે દિવસને અંતે રહેલું એ કાર્ય જેમ તેમ કરીને વીંટો વાળો છો, પૂરો કરો છો, ત્યારે તમે એવું સાબિત કરવા માંગો છો કે તમે કેટલા સાચા હતા, તમે ભયાનક દિવસ વિતાવ્યો અને તમે શારીરિક રીતે ખૂબ થાકી ગયા. In order to have the maximum energy available at the start of a busy day, use I have no expectation and I will deal with whatever happen when it happen. In order to have the maximum energy, in order to એટલે ના હેતુથી, have એટલે મેળવવા, ની પાસે હોવા. In order to have the maximum energy, મેક્સિમમ એનર્જી એટલે મહત્તમ ઉર્જા, અવેલેબલ પ્રાપ્ત કરવા, એટ ધ સ્ટાર્ટ ઓફ એ બિઝી ડે, એક વ્યસ્ત દિવસની શરૂઆત કરવા. એક વ્યસ્ત દિવસની શરૂઆત કરવા, મહત્તમ ઉર્જા મેળવવા માટે. એક વ્યસ્ત દિવસની શરૂઆત કરવા, મહત્તમ ઉર્જા મેળવવા માટે યુઝ ઉપયોગ કરો. આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારી કોઈ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન. ડેલ વિથ એટલે પહોંચી વળવું, વોટ એવર હેપન જે કંઈ પણ થાય, વેન ઇટ હેપન જ્યારે પણ થાય. એક વ્યસ્ત દિવસની શરૂઆત કરવા
અને મહત્તમ ઉર્જા મેળવવા માટે તમે મારે કોઈ અપેક્ષા નથી અને જે કંઈ પણ થાય અને જ્યારે પણ થાય એને હું પહોંચી વળીશ. એઝ અ ફોર્મ ઓફ મંત્ર આ શબ્દનો મંત્ર તરીકે ઉપયોગ કરો. એક વ્યસ્ત દિવસથી શરૂઆત કરવા અને મહત્તમ ઉર્જા મેળવવા માટે તમે મારે કોઈ અપેક્ષા નથી, જે કંઈ પણ થાય અને જ્યારે પણ થાય એને હું પહોંચી વળીશ આ શબ્દનો મંત્ર તરીકે ઉપયોગ કરો. You will notice how your body start relaxing at the thought of no expectation. You will notice, તમે નોંધશો, how your body, કેવી રીતે તમારું શરીર સ્ટાર્ટ રિલેક્સિંગ, હળવાશ અનુભવવાનું શરૂ કરશે એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, નો એક્સપેક્ટેશનના વિચારથી. તમે નોંધશો કે નો એક્સપેક્ટેશનના વિચારથી તમારું શરીર કેટલી હળવાશ, કેટલી રાહત અનુભવશે. તમે નોંધશો કે નો એક્સપેક્ટેશનના વિચારથી તમારું શરીર કેટલી હળવાશ અનુભવવાનું શરૂ કરશે. These relaxations tell you that, these relaxation, આ હળવાશ tell you that, તમને કહેશે કે you have just stopped, તમે અટકાવી છે yourself, તમારી જાતને, વેસ્ટિંગ, વેડફતા વેલ્યુએબલ એનર્જી, મહત્તમ ઉર્જા. આ હળવાશ તમને કહેશે કે તમે તમારી જાતને મહત્તમ ઉર્જા વેડફતા અટકાવી છે. આ હળવાશ તમને કહેશે કે તમે તમારી જાતને મહત્તમ ઉર્જા વેડફતા અટકાવી છે. You will feel calmer mentally and emotionally as a consequence. You will feel, તમે અનુભવશો, calmer, રાહત, શાંતિ, મેન્ટલી, માનસિક રીતે, ઇમોશનલી, ભાવનાત્મક રીતે, એઝ એ કન્સિક્વન્સ, સંજોગો મુજબ તમે તમારી માનસિક અને ભાવનાત્મક શાંતિનો અનુભવ કરશો. તમે એ સંજોગો મુજબ માનસિક અને ભાવનાત્મક શાંતિનો અનુભવ કરશો. સેલ્ફ હિપ્નોસિસ, સેલ્ફ હિપ્નોસિસ એટલે સ્વ સંમોહન. હિપ્નોસિસ એક આર્ટ છે જે બીજાને નિયંત્રણમાં લેવા માટે વપરાય. એમાં આપણે આપણી જાતને પણ તેનાથી હિપ્નોસિસ કરી શકીએ, નિયંત્રિત લઈ શકીએ. સેલ્ફ હિપ્નોસિસ, સ્વ સંમોહન. You can use this self hypnosis state to relieve mental stress. You can use, તમે ઉપયોગ કરી શકો, this self hypnosis state, આ સ્વ સંમોહન, to relieve, હળવા થવા, મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તાણ. તમે માનસિક તાણમાંથી મુક્ત થવા માટે સ્વ સંમોહનનો ઉપયોગ કરી શકો. તમે માનસિક તાણમાંથી મુક્ત થવા માટે સ્વ સંમોહનનો ઉપયોગ કરી શકો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, નીચેની કસરત કરવાનો પ્રયત્ન કરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. ઇટ બીકમ્સ, તે બને છે, ઇઝીયર એટલે સહેલું, વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી આંખો બંધ કરીને. તમારી આંખો બંધ કરીને આમ કરવું સહેલું બનશે. યુ કેન યુઝ ધી સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. માનસિક તાણમાંથી મુક્ત થવા માટે તમે સ્વ સંમોહન પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, નીચેની કસરત કરવાનો પ્રયત્ન કરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી આંખો બંધ કરી આમ કરવું સહેલું બનશે. સેટલ બેક ઇન એ ચેર એન્ડ ક્લોઝ યોર આઈ. સેટલ બેક એટલે ગોઠવાઈ જાઓ, ઇન એ ચેર, ખુરશીમાં, એન્ડ ક્લોઝ યોર આઈઝ, તમારી આંખોને બંધ કરો. સ્વ સંમોહન જો આપણે કરવું હોય તો અહીંયા એના કેટલાક સ્ટેપ, પદ્ધતિ આપેલી છે. એ સ્ટેપ દ્વારા આપણે સ્વ સંમોહન કરી શકીએ. જોકે આ વિદ્યાર્થી અવસ્થામાં કરવું ખૂબ અઘરું છે, ચોક્કસ તાલીમ લેવી પડે, પણ તાલીમને અંતે તમે તમારી જાતને સંમોહિત કરી શકો છો. આવું શા માટે કરવું? તો કે વધારે પડતા જે વિચારો આવે છે એનાથી એ દૂર થાય, અટકી જાય. જેમ કે એક સામાન્ય વિદ્યાર્થી એવું ઘણી વખત અનુભવ્યું છે કે વાંચવા બેસે તો નજર, દ્રષ્ટિ એ ચોપડીમાં હોય છે, પણ મગજ કંઈક બીજું જ વિચારતું હોય છે.
વિદ્યાર્થી 2 કલાક વાંચવા માટે બેસ, પણ 2 કલાકમાંથી એક્ઝેક્ટ વાંચન અડધી કલાકનું પણ ન થયું હોય એવું એ અનુભવી શકે. કારણ કે નજર ચોપડીમાં હોય છે પણ મગજ દૂર હોય છે, એટલે વાંચવાના કલાકો વધે પણ એટલું વાંચન ન થાય. તો એ અટકાવવા માટે આ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ તમે ઉપયોગમાં લઈ શકો. પણ સેલ્ફ હિપ્નોટિસ સ્ટેટ જે છે એની એક લાંબી પ્રેક્ટિસ જોઈએ છે. એક વખત કરો અને તમને આવડી જાય એવું હોતું નથી. એટલે જોઈએ કેટલા સ્ટેપ છે એના. પહેલું સ્ટેપ છે સેટલ બેક ઇન એ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં ગોઠવાઈ જાઓ અને તમારી આંખ બંધ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 ટુ 70. સ્ટાર્ટ કાઉન્ટિંગ ગણતરી કરવાની શરૂ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ ગણતરી કરવાનું શરૂ કરો બેકવર્ડ પાછળથી ફ્રોમ 99 ટુ 70. 99 થી 70 સુધીની ઉલટી ગણતરી કરો. 99 થી 70 સુધીની ઉલટી ગણતરી કરો. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ. કાઉન્ટ સ્લોલી ધીમે ધીમે ગણતરી કરો. ટુ ફિટ ઇન જોડાય, બ્રીધિંગ એટલે શ્વાસ, તમારી શ્વાસની સાથે રહે તે રીતે ધીમે ધીમે ગણતરી કરો. તમારી શ્વાસની સાથે રહે તે રીતે ધીમે ધીમે ગણતરી કરો. 99 થી 70ની ઉલટી ગણતરી કરો. તમારા શ્વાસની સાથે રહે તે રીતે ધીમે ધીમે ગણતરી કરો. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30. નાવ હવે કાઉન્ટ ડાઉન ગણતરી કરો 69 ટુ 30, 69 થી 30 સુધી. હવે 69 થી 30 સુધીની ગણતરી કરો. વાઇલ ઇમેજાઇન, જ્યારે કલ્પના કરો, વોકિંગ ડાઉન ધ સ્ટેપ ઓફ એ બ્યુટીફુલ સ્ટેરકેસ. વોક ડાઉન એટલે પગથિયા નીચે ઉતરવું, નીચેની બાજુ ચાલવું, અહીંયા પગથિયા નીચે ઉતરવું. સ્ટેપ ઓફ એ બ્યુટીફુલ સ્ટેરકેસ, સ્ટેપ્સ એટલે પગથિયા, બ્યુટીફુલ સ્ટેરકેસ એટલે સુંદર દાદર. હવે 69 થી 30ની ઉલટી ગણતરી કરો. ત્યારે એવી કલ્પના કરો કે તમે સુંદર દાદરના પગથિયા ઉતરી રહ્યા છો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. ફીલ યોર સેલ્ફ, તમારી જાતને અનુભવ કરો. વોકિંગ ડાઉન પગથિયા નીચે ઉતરતા હોય, ઇન ટાઈમ એ સમય દરમિયાન વિથ યોર બ્રીધિંગ, તમારા શ્વાસ. તમારા શ્વાસની સાથે સાથે તમે દાદર ઉતરતા હોય એવો અનુભવ કરો. તમારા શ્વાસની સાથે સાથે દાદર ઉતરી રહ્યા હોય તેવો અનુભવ કરો. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. સી, જો, બ્યુટીફુલ, સુંદર, ગ્રાન્ડ, ભવ્ય સ્ટેરકેસ દાદર સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ, તમારી આગળને આગળ લંબાઈ રહ્યો એવો જુઓ કે સુંદર, વિશાળ, ભવ્ય, મોટો દાદર તમારી આગળ વધારે ને વધારે લંબાઈ રહ્યો છે. ઇમેજાઇન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ. ઇમેજાઇન, કલ્પના કરો, સ્ટેપ્સ પગથિયા, કાર્પેટેડ સુંદર કાર્પેટ આચ્છાદિત. સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફોર્ટલેસ એઝ પોસિબલ. યોર પ્રોગ્રેસ, તમારી પ્રગતિ, એફોર્ટલેસ પ્રયત્નહીન, પોસિબલ શક્ય બને ત્યાં સુધી. કલ્પના કરો કે દાદર સુંદર કાર્પેટ આચ્છાદિત હોય કે જેથી તમારો પ્રગતિ, તમારો વિકાસ શક્ય એટલો પ્રયત્નહીન બને. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30 while imagining walking down the step of a beautiful staircase. હવે 69 થી 30 સુધી ઉલટી ગણતરી કરો. ત્યારે તમે એવી કલ્પના કરો કે તમે સુંદર દાદરના પગથિયા ઉતરી રહ્યા છો. ફીલ યોરસેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. તમારા શ્વાસની સાથે પગથિયા ઉતરતા હોય એવો અનુભવ. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. જુઓ કે સુંદર ભવ્ય દાદર તમારી આગળ લંબાઈ રહ્યો છે. ઇમેજાઇન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફોર્ટલેસ એઝ પોસિબલ. કલ્પના કરો કે પગથિયા એ કાર્પેટ આચ્છાદિત હોય કે જેથી તમારો વિકાસ, તમારી પ્રગતિ એ શક્ય એટલી પ્રયત્નહીન બને.
કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 ટુ 0, 69 થી 0 સુધીની ગણતરી કરો. while imaging drifting further down in luxurious sleep. ઇમેજિંગ કલ્પના કરો, ડ્રિફ્ટ ડાઉન નીચે આવતા હોય, ઝડપભેર નીચે આવતા હોય, લક્ઝરિયસ લીપ ભવ્ય લિફ્ટ. 29 થી 0 સુધીની ગણતરી કરો, ઉલટી ગણતરી કરો. ત્યારે એવી કલ્પના કરો કે તમને એક સુંદર ભવ્ય લિફ્ટમાંથી નીચે આવી રહ્યા છો, લિફ્ટથી નીચે આવી રહ્યા છો. 29 થી 0 સુધીની ઉલટી ગણતરી કરો. ત્યારે તમે એવી કલ્પના કરો કે તમે એક ભવ્ય લિફ્ટ દ્વારા નીચે આવી રહ્યા છો. લિફ્ટ ઇઝ એઝ લાર્જ એઝ રૂમ. આ લિફ્ટ એક ઓરડા જેટલી ભવ્ય છે. કાર્પેટ, સુંદર કાર્પેટ આચ્છાદિત છે. વિથ એ વ્યૂ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. બહાર ખૂબ સુંદર કુદરતી દ્રશ્ય છે. 29 થી 0 સુધીની ઉલટી ગણતરી કરો. કલ્પના કરો કે તમે એક સુંદર ભવ્ય લિફ્ટ દ્વારા નીચે આવી રહ્યા છો. લિફ્ટ એક ઓરડા જેટલી ભવ્ય છે, સુંદર કાર્પેટ આચ્છાદિત છે અને બહાર ખૂબ સુંદર કુદરતી દ્રશ્યો છે. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રિધિંગ. વોચ નિહાળો, ડિક્રીઝિંગ એટલે ઘટવું, સ્ટેડીલી મક્કમતાથી, ઇન ટાઈમ સમય સાથે, વિથ યોર બ્રિધિંગ તમારા શ્વાસ. તમારા શ્વાસ સાથે સાથે લિફ્ટ એ નીચે આવી રહી છે. લિફ્ટના ફિગર, માળ નીચે ઉતરવાના ફિગર ઘટતા જાય છે તેવો અનુભવ. એઝ યુ અરાઇવ એટ 0, જેવા તમે 0 સુધી પહોંચો છો, જેવા તમે 0એ પહોંચો છો, ધ લિફ્ટ ડોર ઓપન, લિફ્ટનું બારણું ખુલે છે. એન્ડ યુ એન્ટર એ રૂમ, તમે એક ઓરડામાં પ્રવેશો છો. ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ યુ વુડ લાઇક ઇટ, તમને ગમતું એમાં ફર્નિચર છે. એઝ યુ એરાઇવ એટ 0, જેવા તમે 0 સુધી પહોંચો છો, ધ લિફ્ટ ડોર ઓપન, લિફ્ટનું બારણું ખુલે છે. એન્ડ યુ એન્ટર એ રૂમ, તમે એક ઓરડામાં પ્રવેશો છો. ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ, તમને ગમતું હોય એવું તેમાં ફર્નિચર છે. જેવા તમે 0 પર પહોંચો છો કે લિફ્ટના બારણા ખુલે છે અને તમે ઓરડામાં પ્રવેશો છો કે તેમાં તમારી પસંદગીનું ફર્નિચર છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ ઇન ઇટ, તમને પસંદગીની દરેક વસ્તુ એમાં હતી. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ ઇન ઇટ, તમને પસંદગીની દરેક વસ્તુ તેમાં હતી. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને તે માત્ર તમારી, ફક્ત તમારી જ છે. તમને પસંદગીની દરેક વસ્તુ તેમાં છે અને ફક્ત ને ફક્ત તમારી છે. ફાઇન્ડ એ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ, તમારા ઓરડામાં એક આરામદાયક ખુરશીને શોધો. એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને એમાં ગોઠવાઈ જાઓ. તમારા ઓરડામાં એક આરામદાયક ખુરશીને ગોતો અને તમે એમાં ગોઠવાઈ જાઓ. એઝ યુ એરાઇવ એટ 0, ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર એ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. જેવા તમે 0 પર પહોંચો, લિફ્ટના બારણું ખુલે છે અને તમે ઓરડામાં પ્રવેશો છો કે જેમાં તમારી પસંદગીનું ફર્નિચર છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, તમને પ્રિય એવી દરેક વસ્તુ તેમાં છે અને એ ફક્ત ને ફક્ત તમારી છે. ફાઇન્ડ એ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ, તમારા ઓરડાની આરામદાયક ખુરશીને શોધો. એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને એમાં ગોઠવાઈ જાય. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ. રિમેઇન એટલે બન્યા રહો, જાળવી રાખો. ઇન યોર ઇમેજિનેશન, તમારી કલ્પના. અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ, જ્યાં સુધી તમે આરામ ન અનુભવો. રિફ્રેશ, ફ્રેશ ન થઈ જાઓ, તાજા મજા ન થઈ જાઓ. જ્યાં સુધી તમે આરામ ન પામો, જ્યાં સુધી તમે તાજા મજા ન થઈ જાઓ, ત્યાં સુધી તમે આની આ કલ્પનામાં બન્યા રહો. ધેન ઓપન યોર આઈ અગેઇન, અને પછી તમારી આંખોને ફરીવાર ખોલો. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ, જ્યાં સુધી તમે આરામ ન પામો, જ્યાં સુધી તમે તાજા મજા ન થઈ જાઓ, ત્યાં સુધી આ કલ્પનામાં બન્યા રહો. ધેન ઓપન યોર આઈ અગેઇન, પછી તમારી આંખોને ફરીવાર ખોલો. તો આભાર. બાકીનું
જે યુનિટ છે એ નેક્સ્ટ લેક્ચર વિડીયોમાં જોઈએ.